ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ 8 નવો અભ્યાસક્રમ પાઠ 3 ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ ભાગ 1 વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, પાઠ 1માં આપણે ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના કેવી રીતના થઈ તે જોયું. ત્યાર પછી પાઠ 2માં ભારતમાં બ્રિટિશ શાસનનો વ્યાપ કઈ રીતના વધ્યો અને ક્યાં સુધી ચાલ્યો, ઈસવીસન 1757થી ઈસવીસન 1857, એટલે 100 વર્ષ જેટલું આ જે શાસન છે બ્રિટિશ શાસન એ ચાલ્યું. અને ત્રીજો પાઠ જે છે એ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ એના વિશે મિત્રો ચર્ચા કરીએ. સૌથી પહેલા જોઈએ પ્રસ્તાવના. આપણે નાનપણથી જ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, મંગલ પાંડે, તાત્યા ટોપે, નાના સાહેબ વગેરેથી પરિચિત છીએ. નાનપણથી જ એ આપણા આદર્શ રહ્યા છે, કારણ કે આ મહામાનવોએ સ્વાતંત્ર્ય સંગ્રામ તરીકે ઓળખાતા ઈસવીસન 1857ના સંગ્રામમાં અંગ્રેજો વિરુદ્ધ મોટો પડકાર ઊભો કરી તેમને ભારતમાંથી બહાર ફેંકી દેવાનો અદ્ભુત પ્રયાસ કર્યો હતો. તેમણે અંગ્રેજી શાસનને મૂળમાંથી હચમચાવી નાખી ભારતને સ્વતંત્ર કરવા પોતાનો જીવ રેડી દીધો હતો. તો મિત્રો, અહીંયા આ પાઠની અંદર ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ કે ભારતને સ્વાતંત્ર્ય કઈ રીતના કરવો અને કેવા મોટા પડકારો ઊભા થયા હતા અંગ્રેજો સામે, અને અંગ્રેજોને ભારતમાંથી વિદાય લેવી પડી હતી અને ભારત સ્વતંત્ર થયું હતું. તો એમાં સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર ઘણા બધાએ ભાગ લીધો હતો. તો મિત્રો, આ પાઠમાં એની ચર્ચા કરીશું. ઈસવીસન 1857ના સંગ્રામના કારણો. કયા કારણો હતા કે ઈસવીસન 1857ની અંદર આ સંગ્રામ થયો? તો આપણે આ સંગ્રામના કયા કયા વિશિષ્ટ કારણો હતા તેને ક્રમબદ્ધ રીતે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલાં હતું રાજકીય કારણ. આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. તેમણે મૈસૂર વિગ્રહ કરી ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું. એટલે અહીંયા 1857નો જે સંગ્રામ છે એનું મુખ્ય કારણ રાજકીય કારણ હતું.
કે જે ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપનાનું હતું. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી બ્રિટિશરોએ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી હતી અને તેમને મૈસૂર વિદ્રોહ કર્યા, ટીપુ સુલતાનના સામ્રાજ્યને સમાપ્ત કર્યું, ભારતમાં રહેલી ડચ અને ફ્રેન્ચ કંપનીઓને હરાવી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, જે આપણે આગળ પાઠ 1ની અંદર જોઈ ગયા છે મિત્રો. ત્યાર પછી અવધના નવાબ, હૈદરાબાદના નિઝામ, મુગલ બાદશાહ, બંગાળના નવાબ તાંજોરને એક પછી એક હરાવી દીધા હતા અને મરાઠા યુદ્ધમાં મરાઠાઓને પણ હરાવી ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર પોતાની રાજકીય સત્તા સ્થાપી દીધી હતી. એટલે પૂરા ભારતની અંદર અંગ્રેજોએ પોતાની જે રાજકીય સત્તા છે 1818 સુધીમાં સ્થાપી દીધી હતી. બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા. જે દેશી રજવાડા બચ્યા હતા તેમણે પણ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારી પોતાના રાજ્યોને અંગ્રેજોને આધીન બનાવી દીધા હતા. એટલે જેટલા પણ જે સત્તા હતી એમાં અંગ્રેજોની સત્તા હવે ભારત ઉપર સર્વોપરી થઈ ગઈ અને સંપૂર્ણ ભારતની જે સત્તા છે અંગ્રેજોના હાથમાં આવી ગઈ હતી. બ્રિટિશ સામ્રાજ્યવાદને કારણે ભારતીયો રાજકીય સત્તાથી દૂર જતા રહ્યા હતા અને જેમાં દેશી જે રજવાડા બચ્યા હતા તેમને એક વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી એ સ્વીકારી હતી. વેલેસ્લીની જે સહાયકારી યોજના હતી એમાં સહાય નહોતી, પરંતુ અંગ્રેજોના હિતમાં આ જે સહાયકારી યોજના હતી એને અપનાવી દેશી રજવાડાઓએ, અને જે દેશી રજવાડા જે બચ્યા હતા એ લોકોએ આ સહાયકારી યોજના સ્વીકારીને જે પોતાના રાજ્યો છે એ અંગ્રેજોના અધીન બનાવી દીધા હતા. એટલે ટૂંકમાં સંપૂર્ણ ભારત હવે અંગ્રેજોના હાથમાં હતું, એટલે કે સત્તા અંગ્રેજોના હાથમાં આવી ગઈ હતી. એટલે હવે ભારતીયોને સ્થાને એક વિદેશી કંપની ભારતમાં રાજ કરતી હતી. એટલે ભારતની અંદર ભારતીયો જે દેશી રજવાડા હતા, રાજા, એ લોકો શાસન ચલાવતા હતા. હવે એની જગ્યાએ એક વિદેશી કંપની આવી ગઈ, એટલે કે અંગ્રેજો એ પૂરા ભારત દેશમાં પોતાનું વર્ચસ્વ અને સત્તા જમાવી બેઠા હતા, જેમાં ભારતીયોનું શોષણ થતું હતું અને તે પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું. એટલે આ ભારતીયોનું શોષણ થતું હતું અને પરિસ્થિતિ આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું હતું. ડેલહાઉસીએ એક આક્રમક ખાલસા નીતિ દ્વારા સતારા, સંબલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધા. ત્યાર પછી એક ડેલહાઉસીએ આક્રમક ખાલસા નીતિ કરી. ખાલસા એટલે કે જે રાજાનો પોતાનો પુત્ર હોય, તો પહેલાંના જમાનાની અંદર રાજાનું અવસાન થાય તો એના પછીનો જે ઉત્તરાધિકારી છે એ પોતાનો દીકરો એટલે કે પુત્ર હોય. પણ જે રાજાને કોઈ પુત્ર ન હોય તો એનું જે રાજ્ય છે એ ખાલસા કરી દેવામાં આવતું. એટલે આ ડેલહાઉસી આવા ઘણી જે રાજ્યો હતા એને ખાલસા કરી દીધા. એની અંદર સતારા, સંબલપુર, ઝાંસી, નાગપુર, અવધ જેવા જે રાજ્યો હતા એ બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, તેને પેશવા, નાના સાહેબ અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી તેમને સમાપ્ત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. એટલે જે રાજાઓને પેન્શન આપવામાં આવતું હતું તે પેન્શન પણ બંધ કરી દેવામાં આવ્યું અને ત્યાર પછી અનેક જમીનદારોની જમીનો જપ્ત કરી દેવામાં આવી. પરિણામે આ બધાનો રોષ આ સંગ્રામનું
કારણ બન્યું હતું. એટલે આપણે જોયું મિત્રો આગળ સહાયકારીની જે યોજના છે સ્વીકારી, તેમાં જે રાજ્યોએ આ સહાયકારી યોજના સ્વીકારી વેલેસ્લીની, એમાં જે તે રાજ્યો અંગ્રેજોના આધીન બનાવી દીધા હતા. ત્યાર પછી ડેલહાઉસીની ખાલસા નીતિ જે હતી એની અંદર પણ જેટલા પણ રાજ્યો હતા કે જેમાં પોતાનો પુત્ર એટલે કે ઉત્તરાધિકારી ન હોય તો તેવા રાજાઓનું જે રાજ્ય છે એ ખાલસા કરી લેવામાં આવતું હતું. તદુપરાંત રાજાઓનું જે પેન્શન આપવામાં આવતું હતું એ પણ બંધ કરી દેવામાં આવ્યું. ત્યાર પછી જેટલા પણ જમીનદારો હતા એટલે જમીન પાસે અઢળક જમીનો હતી, જે જમીનદારો હતા જેની પણ પાસે, તે બધાની જમીન જપ્ત કરી લેવામાં આવી. તો આ બધા કારણો જે છે આ સંગ્રામનું મુખ્ય કારણ બન્યું હતું. ત્યાર પછીનું જે કારણ છે વહીવટી કારણ. કંપનીના વહીવટમાં ભારતીયોને કોઈ જ સ્થાન ન હતું. કંપની એટલે કે અંગ્રેજો, એ અંગ્રેજોનો જે વહીવટ હતો એ વહીવટીતંત્રમાં ભારતીયોને કોઈ સ્થાન આપવામાં આવ્યું નહોતું. ઉચ્ચ સ્થાનો પર માત્ર અંગ્રેજ અધિકારીઓની જ નિમણૂક થતી હતી. એટલે જેટલા પણ ઊંચી જે પદવી હતી જે તે વહીવટીતંત્રની અંદર, તો એમાં ફક્ત અંગ્રેજ જે પદ અધિકારી છે એ અધિકારીઓની નિમણૂક થતી હતી. એમાં ભારતીયોને કોઈ સ્થાન હતું નહીં. અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા લોકો માટે પીડાદાયક હતી. એટલે આ જે વહીવટ હતો એ હવે ભારતીયોને માટે એ પીડાદાયક હતો અને એ લોકોની જે વહીવટી વ્યવસ્થા હતી એ બરાબર હતી નહીં. તેમને સામાન્ય અને ગરીબ વર્ગ પર ભારે કરવેરા નાખ્યા હતા. એટલે ભારતની અંદર જેટલા પણ સામાન્ય અને ગરીબ પરિવારો હતા એ વર્ગ પર ભારે કરવેરા નાખી દેવામાં આવ્યા. ખેડૂતો પાસે કડક રીતે મહેસૂલની ઉઘરાણી કરવામાં આવતી. મહેસૂલ એટલે કે જે કર ભરે, ટેક્સ, બરાબર, તો એમની ખેડૂતો પાસે આ મહેસૂલ જે છે તો એ ખેતી કરે અને એની પાસેથી મહેસૂલની ઉઘરાણી પણ કરવામાં આવતી હતી. જે પાક થાય તો એના જે પૈસા છે એ પૈસા ભરવાના. તદુપરાંત એના જે પણ ટેક્સ હોય એ ટેક્સ એ ભરવાનો. જે તે સમયે ખેતી ન થઈ હોય, દુકાળ પડ્યો હોય તો પણ એમને જે ટેક્સ એટલે કે મહેસૂલ છે એ મહેસૂલ એમને ફરજિયાત ઊંચું મહેસૂલ એ કડક રીતે આપવું પડતું હતું. એટલે એ ઉઘરાણી કડક કરવામાં આવતી હતી. ન્યાયતંત્ર અત્યંત ખર્ચાળ હતું અને પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું. એટલે કે જે આ ન્યાય મેળવવાનો હોય તો ન્યાય મેળવવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડતા હતા. પોલીસ તંત્ર નિષ્ક્રિય હતું એટલે કે પોલીસ તંત્ર જે છે તે કોઈ પણ ધ્યાન આપતું નહોતું. ભારતીય કર્મચારી અને અંગ્રેજ કર્મચારીના પગારમાં મોટો તફાવત હતો. એટલે ભારતીય જે કર્મચારી હોય એને ઓછો પગાર મળે અને અંગ્રેજ જે કર્મચારી હોય એને પગાર સારો મળે, ઊંચો મળે. આ તફાવત હતો અને આ બધી બાબતોએ ઈસવીસન 1857ના સંગ્રામને ઈંધણ પૂરું પાડ્યું. એટલે કે આ જે સ્વાતંત્ર્ય સંગ્રામ છે 1857નો સંગ્રામ, એમાં ઈંધણ પૂરું પાડ્યું હતું. એટલે કે આ બધા જે કારણો છે એ પરિભૂત થયા હતા. એના કારણે આ જે 1857 જે સંગ્રામ છે એ વ્યાપક બન્યો. ત્યાર પછીનું જે કારણ છે તે આર્થિક કારણ. ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. એટલે ભારતની અંદર જે બ્રિટિશરો આવ્યા એ ભારતનું ભયંકર આર્થિક શોષણ કરી દીધું. તેમણે ભારતના વિદેશી વેપારનો નાશ કરી દીધો. એટલે ભારતની અંદર જેટલા પણ જે વેપાર થતા હતા એ વિદેશી વેપારનો નાશ કર્યો. તે ભારતને કાચા માલનું સંસ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. એટલે કાચો માલ જે છે અહીંયાથી લઈ જાય અને પાકા માલનું બજાર, એટલે ત્યાં
જે વિદેશની અંદર જે ભારતમાંથી કાચો માલ લઈ જાય તો વિદેશમાં જે તે કાચો માલ છે એ કાચા માલમાંથી પાકો માલ બનાવે અને બનાવીને પાછો ભારતની અંદર ઠલવે અને પાકો માલ અહીંયા જે છે એટલે કે તૈયાર માલ એ બજારમાં ભારતના બજારમાં વેચવામાં આવતો. તેમને જે જરૂરી માલ હતો જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીય ઉત્પાદન કરે તેવી નીતિ અપનાવી. એટલે ઘણી જગ્યા પર કપાસ ફરજિયાત ઉગાડવું, ગળીનું વાવેતર કરવું, રેશમ ફરજિયાત બનાવવું, આવું ભારતીયોનું જે ખેડૂતો હતા એમની પાસેથી આ ઉત્પાદન જે છે એ નીતિ અપનાવી હતી. સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિ નિર્માણ થયું. એટલે કપાસ, ગળી, રેશમ એ ફરજિયાત જો અંગ્રેજો કે ભારતીયોએ જે ભારતીય ખેડૂતો હતો એમને કમ્પલસરી એટલે કે ફરજિયાતપણે ઉગાડવું પડતું, તો એની સામે અનાજ અને જે કઠોળનું ઉત્પાદન છે એ ખેતરની અંદર એ ઘટી ગયું એ પરિસ્થિતિનું પણ નિર્માણ થયું હતું. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ભારતના અનેક મહાન વેપારી મથકોનો અંગ્રેજોએ નાશ કરી નાખ્યો. એટલે અંગ્રેજો જે છે એ લોકોની અન્યાય નીતિ હતી. જકાતની જે નીતિ છે અન્યાયી હતી, કારણ કે ઊંચો જે કર છે એ ભારતીયો ઉપર ઠોકી દેવામાં આવ્યો અને એ લોકો જે તૈયાર માલ વિદેશથી લાવે તો એ જકાત વગર જ વેચતા હતા. એના કારણે પણ નુકસાન થતું હતું અને આ રીતે ભારતનો મહાન વેપારી જે મથકો હતા એ અંગ્રેજોએ નાશ કરી નાખ્યા હતા. અને આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુકાળોએ ભારતીય પ્રજાના દુઃખમાં વધારો કર્યો અને એ સમયે ભારતની અંદર વારંવાર દુકાળો પડતા હતા. અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા હતા. ભારતના હુન્નર ઉદ્યોગો એટલે કે ઘરની અંદર જે પણ ઉદ્યોગ બનાવવામાં આવે તે વાંસની ટોપલી છે, રમકડા છે, આ રીતનું બનાવવામાં આવતું એને હુન્નર ઉદ્યોગ કહેવાય. ગ્રામ ઉદ્યોગો, જે ગ્રામ્ય કક્ષાએ જે ઉદ્યોગો તૈયાર થાય તે હસ્તકળા, કારીગીરી એ બધું જ ટૂંકમાં નાશ પામ્યું હતું. જેથી ઈસવીસન 1857 સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જમીનદારોની સાથે ખેડૂતો અને કારીગરો પણ ખૂબ જ મોટા પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. તો જે આ આર્થિક કારણ છે એ 1857 જે સંગ્રામ છે એની અંદર રાજાઓ જોડાયા, જમીનદારો જોડાયા, એની સાથે ખેડૂતો અને કારીગર વર્ગ પણ ખૂબ મોટા પ્રમાણમાં આ સંગ્રામમાં ભાગ લીધો હતો. ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો સામાજિક અને ધાર્મિક કારણ પણ જવાબદાર છે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં. એનું કારણ અંગ્રેજોએ ભારતીયોના સમાજ અને ધર્મમાં પણ ચંચુપાત કર્યા હતા. એટલે અંગ્રેજોએ ભારતીયની અંદર જેટલા પણ સમાજ હતા અને જે ધર્મ હતા એની અંદર ચંચુપાત કર્યા હતા, એટલે કે ખલેલ પહોંચાડી હતી. તો ખ્રિસ્તી પાદરીઓએ ભારતમાં હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મ વટલાવવા ખૂબ જ પ્રયત્નો કર્યા હતા. એટલે જે અંગ્રેજો છે એ મોટે ભાગે ખ્રિસ્તી ધર્મ અપનાવતા હોય, એટલે ખ્રિસ્તી જે પાદરીઓ હોય તો એ ભારતની અંદર હિન્દુ અને મુસલમાનો જે સમાજ છે એમાં ખ્રિસ્તી ધર્મની અંદર વટલાવવા માટે ખૂબ પ્રયત્ન કરતા હતા. તેમને સરકારનું રક્ષણ હતું, એટલે કે જે અંગ્રેજ સરકાર હતી એ લોકો રક્ષણ આપતા હતા તે કે ખ્રિસ્તી પાદરીઓ હોય તો હિન્દુ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મમાં પરિવર્તન કરવા. ઈસવીસન 1850માં અંગ્રેજોએ એક કાયદો કરી જે હિન્દુ કે મુસ્લિમ ખ્રિસ્તી થાય તેમને પૈતૃક મિલકતમાં હિસ્સો મળી શકે તેમ ઠરાવવામાં આવ્યું. એટલે કે 1850ની અંદર અંગ્રેજોએ કાયદો ઘડી કાઢ્યો કે હિન્દુ કે મુસ્લિમ હોય એ ખ્રિસ્તી ધર્મની અંદર પરિવર્તન કરે તો પૈતૃક જે મિલકત હોય તો એ મિલકતની અંદર એનો હિસ્સો જે છે એ મળી શકે. તેનાથી હિન્દુઓને શંકા વધારે દ્રઢ થઈ. અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર પણ કરતા હતા.
તેઓ માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. એટલે અંગ્રેજોને એવું માનવાનું હતું કે ભારતની અંદર જે ભારતીયો છે એ ગંદા હોય, રોગિષ્ટ હોય અને નિમ્ન કોટીના હોય. ને અંગ્રેજો અવારનવાર ભારતીયો સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહારો પણ કરતા હતા. જ્યારે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ આવ્યા છે એવું ભારતીયોને લાગ્યું. તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. તેમના ઘરો પણ અલગ રહેતા હતા. તેમણે મંદિરો અને મસ્જિદોની મિલકત પર પણ કર નાખ્યો હતો. એટલે અંગ્રેજોએ જે હિન્દુઓના મંદિરો અને મુસલમાનની જે મસ્જિદો હતી એમની ઉપર પણ મિલકત પર કર નાખવામાં આવ્યો હતો. એટલે મિલકત વેરો એમને પણ ફરજિયાત ચૂકવવો પડતો હતો. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવને કારણે ભારતીય જનસમુદાય અંગ્રેજો પ્રત્યે રોષ અને નફરતની લાગણી ધરાવતો હતો. એટલે 1857 સ્વાતંત્ર્ય સંગ્રામના જે કારણ છે એમાં સામાજિક અને ધાર્મિક કારણ પણ અગત્યનો ભાગ ભજવે છે. ત્યાર પછી લશ્કરી કારણ. ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ કર્યો હતો. તેનું કારણ ભારતીય સૈનિકોની સાથેની અંગ્રેજોની શોષણખોર નીતિ હતી. એટલે અંગ્રેજોની જે નીતિ હતી એ કૂટનીતિ હતી. એટલે અંગ્રેજો એવું જ માનતા હતા કે ભારતની અંદર શોષણ કરો અને રાજ કરો. એટલે ભારતનો આ સંગ્રામ સૌપ્રથમ ભારતીય સૈનિકોએ જ કર્યો હતો. કઠોર લશ્કરી સેવાઓ બજાવવા છતાં હિન્દી સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. એટલે હિન્દી જે સૈનિકો હતા એમના પગાર જે છે સૈનિકોના, જે ફક્ત હિન્દુસ્તાની સૈનિકોના જે પગાર છે અને એમની જે સગવડ છે એ અત્યંત નિમ્ન કોટીની હતી. અને એમની સામે બદસુલીકી કરવામાં આવતી હતી. કોઈ પણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં. એટલે ભારતીય સૈનિકો જે છે એ ફક્ત સુબેદાર રહે, એનાથી ઉચ્ચ હોદ્દો મેળવી શકે નહીં. અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં. એટલે જે અંગ્રેજો છે એ ભારતીય સૈનિકો સાથે કોઈ પણ સામાજિક વ્યવહાર કરવો હોય તો કરે નહીં. એ લોકો તુચ્છ સમજતા હતા ભારતીય સૈનિકોને. ભારતીય સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા, દાઢી રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. એટલે ભારતીય સૈનિકો હતા એ જો પાઘડી બાંધે તો એના પર પ્રતિબંધ, તિલક કરે તો એના પર પ્રતિબંધ, દાઢી રાખે તો એની પર પણ પ્રતિબંધ હતો. અને ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની બાંહેધરી આપવી પડતી હતી. એટલે ભારતીય સૈનિકો હતા એમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર, એટલે એક દેશથી બીજા દેશમાં જવાનું હોય તો એમને બાંહેધરી આપવી પડતી હતી. આ બધા કારણોને લીધે ભારતીય સૈનિકો અંગ્રેજો વિરુદ્ધ ઉશ્કેરાયા. તો 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના લશ્કરી કારણ પણ એટલું જ જવાબદાર છે. ત્યાર પછી જોઈએ તાત્કાલિક કારણ. ઈસવીસન 1857ના સંગ્રામનું એક તાત્કાલિક કારણ હતું ચરબીવાળા કારતૂસ. હવે આ ચરબીવાળા જે કારતૂસ છે એ મુખ્ય કારણ 1857ના સંગ્રામનું એક મુખ્ય કારણ હતું. અંગ્રેજ સરકારો સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. મિત્રો ડાબી બાજુ તમે બે ફોટા જોઈ શકો છો. એમાં ઉપરની બાજુ છે એ બ્રાઉન બેઝ રાઇફલ છે અને નીચેની જે બાજુ છે એમાં નવી એનફિલ્ડ રાઇફલ છે. તો આ જે જૂની જે
બ્રાઉન બેઝ રાઇફલ છે એની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલ એ ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું. આ રાઇફલના કારતૂસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. એટલે જે કારતૂસ હોય એ કારતૂસની ઉપર કેપ આવે, એ કેપ જે છે એ દાંત વડે તોડવાની, તો જ એ કારતૂસ બંદૂકમાં મૂકી એટલે કે રાઇફલમાં મૂકી અને એને ફોડવામાં આવે. તો એની અંદર જાન્યુઆરી 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાય કે આ કારતૂસો પર લગાવવામાં આવેલ કેપ, જે કારતૂસ ઉપર જે કેપ લાગેલી હોય છે તે ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થાય છે, એવું 1857માં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં આવી અફવા ફેલાય. હવે હિન્દુ માટે ગાય એ પવિત્ર છે, જ્યારે મુસ્લિમો જે છે એ ડુક્કરનું જે માંસ છે એ વર્જ એટલે કે પ્રતિબંધ ગણાતું હતું. તો આ બંને કોમ માટે અત્યંત કઠિન હતું કે જે કારતૂસ હોય એ કારતૂસ ઉપર જે કેપ હોય એ કેપ ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગથી બનાવવામાં આવતી હતી. જ્યારે કારતૂસનો ઉપયોગ કરવામાં આવે તો એને દાંતથી એ કેપને તોડવામાં આવતી હતી. એટલે કે આ જે હિન્દુ સૈનિકો અને મુસ્લિમ સૈનિકો હતા આ બંનેએ એનો વિરોધ કર્યો. હિન્દુ અને મુસ્લિમ એમ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા, કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી, જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ વર્જ એટલે કે પ્રતિબંધિત ગણાતું હતું. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય. સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી દીધો અને સંગ્રામની શરૂઆત કરી. કેટલાક ઇતિહાસકારોના મતે આ માત્ર અફવા નહોતી, એટલે એ લોકોને આ અફવા હતી, અફવા ફેલાઈ હતી, પરંતુ ખરેખર અફવા હતી નહીં. ખરેખર હતું કે આ જે કારતૂસ છે એ કારતૂસની ઉપર જે કેપ છે એ કેપ ગાય અને ડુક્કર આ બંનેની જે ચરબી છે એ ચરબીનો ઉપયોગ આ કારતૂસ ઉપર જે કેપ છે એ કેપમાં થતો હતો અને કેપને દાંત વડે તોડવામાં આવતી હતી. આ વાત સત્ય હકીકત છે. એટલે આ તાત્કાલિક જે કારણ છે એ 1857ના સંગ્રામનું કારણ બન્યું હતું. તો મિત્રો, અહીંયા સુધી આપણે આ પાઠમાં ચર્ચા કરી. હવે પછીના આ પાઠના જે ટૉપિક છે બીજા સેશનમાં આપણે કરીશું એની ચર્ચા. થેન્ક યુ.